હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ કેમ છો? બધા જ મજામાં હશો અને બધા જ અભ્યાસ સારી રીતે કરી પણ રહ્યા હશો જ. યસ રેગ્યુલર અભ્યાસ કરતા રહેશો અને યસ જે હોમવર્ક આપવામાં આવે છે એ પણ નિયમિત કરતા રહેજો. ઓકે, ના હવે આપણે બોર્ડની દ્રષ્ટિએ પ્રિપરેશન સ્ટાર્ટ થઈ જવી જોઈએ. યસ, હજુ કોઈ મોડું કરવાની જરૂર નથી. યસ, સમય છે પણ એનો સદુપયોગ કરો. ઓકે, તો યસ ડુ ધેટ થિંગ એન્ડ જસ્ટ મંડી પડો. ઓકે, નાઉ આપણે લાસ્ટ લેક્ચરમાં સુરેખ આયોજન યસ 12મું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કર્યું હતું. સુરેખ આયોજન એટલે શું, સુરેખ આયોજનનો પ્રશ્ન કોને કહેવાય એ વસ્તુ આપણે સમજી હતી અને એક આપણે દ્રષ્ટાંત લઈને બી સમજવાનો પ્રયત્ન કર્યો હતો અને એના પરથી જે દ્રષ્ટાંત આપણે લીધું હતું એના પરથી એનું ગાણિતિક સ્વરૂપ બી આપણે આપ્યું હતું અને એ સમીકરણ આપણે અમુક અસમતાઓ બનાવી હતી. ઓકે, યસ, એ બધી અસમતાઓ પરથી જે વસ્તુનું આપણે મહત્તમ કે ન્યૂનતમ એટલે કે ઇષ્ટતમ પણ નક્કી કરવાનું હોય એનું વિધેય બી આપણે સમજ્યા હતા. ઓકે, યસ, પછી એના પરથી આપણે જસ્ટ એ બધી અસમતાઓને દોરીને યસ આપણે શક્ય ઉકેલનો પ્રદેશ યસ એ બધી વસ્તુઓ આપણે સમજી. એ શક્ય ઉકેલના પ્રદેશ પરથી જે હેતુલક્ષી વિધેય કે સુરેખ વિધેય કે જેનું આપણે ઇષ્ટતમ મૂલ્ય નક્કી કરવાનું, ઇષ્ટતમ મૂલ્યમાં ન્યૂનતમ અને મહત્તમ પરિસ્થિતિ પ્રમાણે જે પણ વસ્તુઓ હોય યસ એ પ્રમાણે એના ઇષ્ટતમ મૂલ્યો હોય એટલે કે મહત્તમ ને ન્યૂનતમ મૂલ્યો હોય તો એ શક્ય ઉકેલ પ્રદેશમાંથી કઈ રીતે આપણે શોધવાના છે એ વસ્તુ પણ જોઈ. એકચ્યુઅલી શક્ય ઉકેલ પ્રદેશમાં અસંખ્ય અનંત બિંદુઓ આવી શકે છે. એ બધા જ શક્ય ઉકેલ પ્રદેશના ઉકેલગણ કહેવાય. પરંતુ આપણે યસ જે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હેતુલક્ષી વિધેયનું ક્યાં મળે તેના માટે બે પ્રમેયો જોયા હતા. તો કે કોઈ પણ મીન્સ સુરેખ આયોજનનો પ્રશ્ન હોય અને જેનો શક્ય ઉકેલ પ્રદેશ મળે આપણને તો યસ એનું ઇષ્ટતમ મૂલ્ય એટલે કે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય એ જે પ્રદેશ ઉકેલ પ્રદેશ મળતો હોય એ ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ એ જ અસ્તિત્વ ધરાવતો હોય. અને એમાં પાછું નેક્સ્ટ આપણે જોયું હતું કે જો શક્ય ઉકેલનો પ્રદેશ સીમિત હોય એટલે કે બધી બાજુથી બંધ હોય તો યસ એનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય એના જે શિરોબિંદુઓ છે એ પૈકીનું જ એક હોય જ. પરંતુ જો પ્રદેશ અસીમિત હોય તો એ શક્ય ઉકેલનો પ્રદેશ અસીમિત એટલે કે યસ એ ફેલાયેલો હોય, બંધ ના થતો હોય. એક્ઝામ્પલ આપણે જોઈશું ત્યારે આ વસ્તુ સમજાશે. એટલે યસ અસીમિત હોય તો એ પરિસ્થિતિમાં આપણને હેતુલક્ષી વિધેયનું ઇષ્ટતમ મૂલ્ય મળે પણ ના પણ મળે. અને ઇન કેસ જો મળતું હોય તો એ જે શક્ય ઉકેલનો પ્રદેશ હોય તેના શિરોબિંદુ પૈકીનું જ એક હોય, જો નહીં તો ના મળે. ઓકે, એટલે આટલી વસ્તુ આપણે સમજ્યા હતા અને આપણે એક સીમિત પ્રદેશ વાળો એક્ઝામ્પલ લઈને યસ એ કરવાનો પ્રયત્ન કર્યા હતા. એ જ વસ્તુ કરવાની છે. એટલે આ રીતે શિરોબિંદુની રીતથી આપણે જે ઇષ્ટતમ પણ નક્કી કરીએ છીએ એટલે કે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય હેતુલક્ષી વિધેયનું ક્યાં મળશે એ વસ્તુ નક્કી કરીએ છીએ એની મેં આખી રીત લખી દીધી છે. ઓકે, યસ, તમારા સમય સાચવવા માટે જ મેં યસ આ લખી છે. વાંચતો જઉં છું અને યસ ગઈકાલે આપણે જે જોયું હતું જસ એ રિકોલ કરવાનો પ્રયત્ન કરશો. ઓકે, નાઉ અહીંયા સુરેખ આયોજનના પ્રશ્નો ઉકેલવાની શિરોબિંદુની રીત એટલે કઈ રીતે ફોલો કરવાનું છે એ. આપેલ સુરેખ આયોજનના પ્રશ્નના શક્ય ઉકેલનો પ્રદેશ શોધો. એ શક્ય ઉકેલનો પ્રદેશ શોધવા માટે જે મર્યાદાઓ હોય છે, જે પ્રતિબંધો હોય છે, આપણે ગઈકાલે જોયા હતા. રોકાણની મર્યાદા, સંગ્રહ કરવાની મર્યાદા, ઓકે, અનઋણ મર્યાદાઓ, આવી જસ્ટ આપણે નામ આપ્યા હતા. હવે એક્ઝેક્ટલી નામ તમારે આપવાની કોઈ જરૂર નથી પણ આ બધા નિયંત્રણો કે મર્યાદાઓ કે શરતો ઓકે એને આધીન આપણે ઇષ્ટતમ મૂલ્ય એટલે કે મહત્તમ નફા વાળું વસ્તુ જોઈએ હતું. એટલે આ પહેલું જે સ્ટેટમેન્ટ છે એ આપણે સુરેખ આયોજનના પ્રશ્ન શક્ય ઉકેલનો પ્રદેશ શોધો. એટલે આપણે જે બધી અસમતાઓ બને એ બધી અસમતાઓને એક આલેખ પર આપણે નિરૂપણ કરવાનું અને એનામાંથી એ બધી જ અસમતાઓનો જે સામાન્ય પ્રદેશ બને એનો ઉકેલ પ્રદેશ કહેવાય. ઓકે, ઉકેલ પ્રદેશ મળી જાય પછી એ ઉકેલ પ્રદેશ જે સીમિત હોય કે અસીમિત પણ જે પણ હશે એ એના અમુક શિરોબિંદુઓ તો હશે જ. ઓકે, તો યસ એ શિરોબિંદુઓ શોધવાના એટલે કે યસ આ પ્રશ્નના શિરોબિંદુઓ શોધો. એટલે યસ શક્ય ઉકેલ પ્રદેશ મળી ગયો એટલે જે શિરોબિંદુ હોય એ શિરોબિંદુ અમુક નિરીક્ષણથી મળી જાય અથવા અમુક બે રેખાઓના
છેદ બિંદુઓ પરથી મળી જાય. યસ, આપણે ગઈકાલે જોયું હતું કે અમુક આપણને યસ સીધા સીધા અક્ષો પરના જ બિંદુઓ હતા તે નિરીક્ષણથી આપણને મળી ગયા, અને યસ બાકી જે પહેલા ચરણમાં હતા એ બે રેખાનો છેદ બિંદુ પરથી આપણે શોધી શકીએ છીએ. આ રીતે જે શક્ય ઉકેલ પ્રદેશ હોય એના શિરોબિંદુઓ શોધો તે નિરીક્ષણ દ્વારા અથવા બે રેખાઓના સમીકરણો ઉકેલીને તેમના છેદ બિંદુ દ્વારા મેળવી શકાય. આ જસ્ટ ગઈકાલે જે પ્રોસેસ કર્યો એ જ દાખલો છે અને એ પ્રમાણે જ ગણવાનું છે, બીજું કંઈ જ કરવાનું નથી. યસ, એ ખાલી અહીંયા સ્ટેપ્સ લખી દીધા છે, બીજું કંઈ જ નથી. નેક્સ્ટ છે દરેક શિરોબિંદુ આગળ હેતુલક્ષી વિધેય z બરાબર ax by ની કિંમત મેળવો. હવે જે આપણને અહીંયા a અને b ની કિંમત જે પ્રમાણેનું હેતુલક્ષી વિધેય વ્યાખ્યાયિત કરેલું હોય ને એના પ્રમાણે a અને b ના અચળની કિંમતો આવે. જે શિરોબિંદુઓ આપણે મેળવ્યા એટલે કે શક્ય ઉકેલ પ્રદેશના એ બધા જ બિંદુઓ આગળ આનું મૂલ્ય શોધવાનું. ઓકે, ધારો કે આ બિંદુ આગળના મૂલ્યો પૈકી તેની મહત્તમ કિંમત તથા ન્યૂનતમ કિંમત અનુક્રમે કેપિટલ M અને સ્મોલ m છે. એટલે આપણે આ જે બધા શિરોબિંદુઓ શોધ્યા આ બધા શિરોબિંદુઓ આગળ હેતુલક્ષી મૂલ્યોના અલગ અલગ આપણે વિધેય મૂલ્યો મેળવ્યા. એમાંથી સૌથી મોટામાં મોટું મૂલ્ય છે એને આપણે કેપિટલ M કહીએ, અને સૌથી નાનું મૂલ્ય હોય એને આપણે સ્મોલ m કહીએ. નેક્સ્ટ, જો શક્ય ઉકેલનો પ્રદેશ સીમિત હોય તો z ની મહત્તમ તથા ન્યૂનતમ કિંમત અનુક્રમે કેપિટલ M અથવા સ્મોલ m થાય. એટલે શક્ય ઉકેલનો પ્રદેશ સીમિત હોય તો દાખલો અહીંયા જ પતી જાય. એટલે યસ, આપણને અહીંયા જે શિરોબિંદુઓ શોધીએ શક્ય ઉકેલ પ્રદેશના જે શિરોબિંદુઓ શોધીએ એ શિરોબિંદુઓ આગળ હેતુલક્ષી વિધેયના મૂલ્યો શોધીએ. એને બધા મૂલ્યો પૈકી જે મોટામાં મોટું મૂલ્ય હશે અને જો પ્રદેશ સીમિત હશે તો એ હેતુલક્ષી વિધેયનું મહત્તમ મૂલ્ય થશે, અને એ બધા મૂલ્યો પૈકી જો નાનું મૂલ્ય સ્મોલ m હશે અને પ્રદેશ સીમિત હશે ઉકેલ પ્રદેશ તો યસ એ એનું ન્યૂનતમ મૂલ્ય થઈ જશે. દાખલો તમારો અહીંયા ફિનિશ થઈ જશે. ઓકે, પણ જો અસીમિત હોય તો આગળ એક્સટેન્ડ કરવાનો છે, બાકી સીમિતનો દાખલો અહીંયા સુધી થઈ જાય. ધેટ્સ ઇટ. હવે અહીંયા જો શક્ય ઉકેલનો પ્રદેશ અસીમિત હોય તો નીચે પ્રમાણે આગળ વધવાનું. એટલે યસ, અસીમિત હોય ત્યારે એડિશનલ સ્ટેપ કરવાના. ત્યારે આપણે બે અસમતાઓ બીજી નિરૂપણ કરવાની. એ બે અસમતાઓ તો કે એક આ હેતુલક્ષી વિધેય આનો ઉપયોગ કરવાનો અને બીજું આવી કિંમતોનો ઉપયોગ કરવાનો. મહત્તમ માટે આનો, ન્યૂનતમ માટે આનો. આ સ્ટેપ તો બંનેમાં કોમન. અહીંયા સુધીના સ્ટેપ સીમિત પ્રદેશ હોય કે અસીમિત પ્રદેશ હોય બંને દાખલાઓમાં અહીંયા સુધીના સ્ટેપ કોમન, અને સીમિત હોય તો પછી આ સ્ટેપમાં પતી જાય. યસ, અહીંયા જે મહત્તમ ને ન્યૂનતમ કિંમત આવી એ. પરંતુ જો અસીમિત હોય તો યસ જે આપણે હેતુલક્ષી વિધેય હોય એ અને જે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો મળ્યા શિરોબિંદુઓ પૈકી જ્યાં આગળ એ બેનો ઉપયોગ કરીને બે અસમતાઓ મહત્તમ કે ન્યૂનતમ માટે આપણે બનાવવાની હોય. ઓકે, જો અહીંયા મહત્તમ માટે અસીમિત છે અને એનું મહત્તમ મૂલ્ય છે કે નહીં એ નક્કી કરવા માટે જો ax by greater than m એટલે કે યસ હેતુલક્ષી વિધેયમાં ax by એ m મહત્તમ માટે આના કરતા મોટું, એટલે અહીંયા પાછી સમતા નથી આવતી એટલે આ ત્રુટક લાઈન વડે દેખાવાનું. એટલે આ જે નવી અસમતા બને ને એ મહત્તમ માટે અસીમિત પ્રદેશ માટે ax by greater than m એ અસમતા બનાવવાની. એ અસમતાનું આપણે જે શક્ય ઉકેલ પ્રદેશ શોધ્યો ને એ આલેખ પર જ એનું નિરૂપણ કરવાનું, અને એ નિરૂપણ કરીને આના વડે જે પ્રદેશ આપણે અંકિત કરતા હોઈએ યસ આ અસમતાને સંતોષતું જે અર્ધતલ આપણે બનાવીએ. ઓકે, જો ax by greater m થી રચાતા ખુલ્લા અર્ધતલનું કોઈ પણ બિંદુ શક્ય ઉકેલના પ્રદેશ સાથે સામાન્ય ન હોય તો z ની મહત્તમ કિંમત m થાય, નહીં તો z ની મહત્તમ કિંમત ના મળે. એટલે આનો અર્થ આપણે અસીમિત પ્રદેશ હોય ત્યારે જે નવી અસમતા બનાવીએ મહત્તમ મૂલ્ય શોધવા માટે અસીમિત પ્રદેશમાં ax by greater than m એનું જે શક્ય ઉકેલનો પ્રદેશ આપણે જે આલેખ પર નિરૂપણ કર્યું છે એ આલેખ પર જ આપણે આ અસમતાને દોરવાની હોય, અને એના પરથી આ અસમતાનું સમાધાન કરતું જે અર્ધતલ હોય એ અર્ધતલ જો જે શક્ય ઉકેલ પ્રદેશ હોય એના સાથે સામાન્ય એક પણ બિંદુ જો સામાન્ય ન હોય તો આ જ એ અસીમિત પ્રદેશનું મહત્તમ મૂલ્ય છે. અને જો એક બિંદુ પણ યસ મોટો ભાગનો પ્રશ્ન તો બરોબર છે, પણ એક જો બિંદુ પણ જો આના સાથે આની આ જે અસમતા રચાશે કે આનાથી જે અર્ધતલ રચાશે એ શક્ય ઉકેલ પ્રદેશ સાથે સામાન્ય હશે તો એ
પરિસ્થિતિમાં એ હેતુલક્ષી વિધેય માટે આપણને મહત્તમ મૂલ્ય નહીં મળે. એ જ રીતે ન્યૂનતમની ચકાસણી માટે યસ ax પ્લસ by અને આ રીતે આપણે જે ન્યૂનતમ વેલ્યુ મેળવી હોય શિરોબિંદુ આગળની એના પરથી ax પ્લસ by લેસ ધેન m, આમાં ગ્રેટર ધેન m અને લેસ ધેન સ્મોલ m. ઓકે, ન્યૂનતમ મૂલ્ય કરતા નાનું, મહત્તમ મૂલ્ય કરતા મોટું. એટલે યસ મહત્તમ મૂલ્ય કરતા મોટું બી કોઈ પ્રદેશ છે એવું જો આપણને ત્યાં મળી જાય તો મહત્તમ મૂલ્ય નથી, અને યસ નથી એને સાથે સામાન્ય એવું કોઈ આપણને મળતું નથી સામાન્ય તો એ જ મહત્તમ છે એવો અર્થ થાય. અને યસ એ જ રીતે ન્યૂનતમ મૂલ્ય માટે આ હેતુલક્ષી વિધેય અને અહીંયા આપણે જે ન્યૂનતમ કિંમત મેળવી હોય સ્મોલ m એના પરથી ax પ્લસ by લેસ ધેન m એ અસમતાનું એ આલેખ પર જ નિરૂપણ કરવાનું. એ આલેખ પર નિરૂપણ કરીને આ અસમતાનો જે અર્ધતલ બતાવતો હોય, જે અર્ધતલ એનો ઉકેલ બનતો હોય એ જો શક્ય ઉકેલ પ્રદેશ સાથે સામાન્ય ના હોય તો આ સ્મોલ m એ જ એનું ન્યૂનતમ મૂલ્ય થઈ જશે. અને જો આપણને પ્રદેશ એ શક્ય ઉકેલ પ્રદેશ સાથે યસ આના દ્વારા જે પ્રદેશ બનશે, જે અર્ધતલ બનશે એ શક્ય ઉકેલ પ્રદેશ સાથે જો સામાન્ય હશે, થોડો ભાગ p કે એક બિંદુ પણ સામાન્ય હશે તો તેના માટે આપણને આ હેતુલક્ષી વિધેયનું ન્યૂનતમ મૂલ્ય ન મળે. એટલે કે અહીંયા આપણે જે આ અસમતા કરીને શું કરીએ છીએ, આ બે અસમતાઓ રચીને આપણે શું કરીએ છીએ, સીમિત છે અસીમિત છે એટલે બંધાયેલું નથી, એટલે યસ એના અસંખ્ય બિંદુઓ છે અને યસ કોઈ એના એન્ડ પોઈન્ટ, કોર્નર પોઈન્ટ બી આવતા નથી. પછી આપણે એવું જોઈએ છે આ બંને ચકાસણી કરીને કે આના કરતા કોઈક મોટું છે કે નહીં. જો મોટું અસ્તિત્વ ધરાવે છે તો એનો મતલબ આ મોટું નથી અને યસ એ અવ્યાખ્યાયિત છે. અને આના કરતા નાનું કોઈક એનામાં અસ્તિત્વ ધરાવે છે કે નહીં. જો અસ્તિત્વ ધરાવે છે એનો મતલબ કોમન પ્રદેશ થઈ જાય, સામાન્ય પ્રદેશ થઈ જાય, એટલે યસ એટલે એનો મતલબ આના કરતા પણ કોઈક નાનું મૂલ્ય એના માટે મળી શકતું હશે. એટલે પણ એક નથી, એટલે એને સંતોષતું નથી અને યસ અસંખ્ય બિંદુ છે આપણે મેળવી શકીએ એમ નથી તો યસ એ કિસ્સામાં એનું ન્યૂનતમ મૂલ્ય મળતું નથી. અને જો સામાન્ય ના હોય તો એનો અર્થ આના કરતા નાનું મૂલ્ય આના માટે કોઈ મળે એવું જ નથી. ઓકે, આ જ નાનામાં નાનું મૂલ્ય છે એવો અર્થ થાય, સામાન્ય નથી એનો અર્થ. ઓકે, એટલે જસ્ટ આ રીતે કરવાનું હોય છે. એમ પણ તમારા બોર્ડના 2021 ના સિલેબસ પ્રમાણે તમારે આટલું જ કરવાનું છે. અસીમિત વાળું તમારા 2021 પૂરતું તમારા સિલેબસમાં નથી. ઓકે, સો ડોન્ટ વરી. બટ પહેલા જે સીમિત વાળું છે, જે દાખલા મારે બતાવવાના છે, ફિનિશ કરીને અસીમિત વાળા દાખલાઓ બી હું તમને બતાવી દઈશ એટલે તમને એ વસ્તુની સમજ આવી જાય કે એકચ્યુઅલી શું વસ્તુ છે. ઓકે, પણ આ બધી વસ્તુ કરતા પહેલા શક્ય ઉકેલનો પ્રદેશ બનવો જરૂરી છે. જો શક્ય ઉકેલનો પ્રદેશ ના જ બને તો આગળ દાખલો વધારવાની કોઈ જરૂરત નથી. એટલે જે અસમતા હોય એ અસમતાઓથી એક સામાન્ય પ્રદેશ બનવો જોઈએ. સામાન્ય પ્રદેશ બને એ જ એનો શક્ય ઉકેલનો પ્રદેશ કહેવાય. જો નથી બનતો તો આગળ કોઈ સ્ટેપ કરવાની જરૂર નથી. બની જાય પછી સીમિત છે કે અસીમિત છે, યસ એના માટે આ સ્ટેપો તો છે જ. જે આપણને પ્રદેશ મળે, જે શક્ય ઉકેલનો પ્રદેશ મળે એના શિરોબિંદુઓ શોધવાના હોય. શિરોબિંદુઓ મોટા ભાગના નિરીક્ષણથી મળી જશે અને જે ના મળે, જે રેખાઓના છેદ બિંદુઓ હોય બે રેખાઓના, એના બે રેખાઓના સમીકરણના ઉકેલ પરથી છેદ બિંદુ શોધીને યસ બધા જ આપણે એમના જે શિરોબિંદુઓ છે એ પ્રદેશના શિરોબિંદુઓ આપણે શોધી કાઢવાના, સીમિત હોય કે અસીમિત. પછી એ શિરોબિંદુઓ આગળ હેતુલક્ષી વિધેયના મૂલ્યો શોધવાના. યસ એ બધા શિરોબિંદુઓ પૈકી જ્યાં આગળ હેતુલક્ષી વિધેયનું મૂલ્ય સૌથી મોટામાં મોટું થાય એને કેપિટલ M કહેવાનું, સૌથી નાનામાં નાનું થાય સ્મોલ m કહેવાનું. એના પછી જો પ્રદેશ શક્ય ઉકેલનો પ્રદેશ સીમિત હશે એટલે કે બધી બાજુથી બંધ હશે તો આ જ વસ્તુ મહત્તમ ને ન્યૂનતમ થઈ જશે. અને જો અસીમિત હશે તો આગળ બીજી બે અસમતાઓ, મહત્તમ માટે અલગ અને ન્યૂનતમ માટે અલગ. એટલે કે યસ આ મહત્તમ કરતા યસ આ હેતુલક્ષી વિધેયનું કોઈક મોટું મૂલ્ય છે એ પ્રકારની અસમતાઓનું નિરૂપણ કરવાનું અને એના દ્વારા જે આ અસમતાનો પ્રદેશ રચાય કે જે અડતલ રચાય એ શક્ય ઉકેલ પ્રદેશ સાથે જો સામાન્ય હોય તો મહત્તમ મૂલ્ય નથી અને જો સામાન્ય ન હોય તો આ જ એનું મહત્તમ મૂલ્ય છે. અને એ જ પ્રમાણે ન્યૂનતમ માટે આ જે હેતુલક્ષી વિધેય છે એ એની કિંમત જે નાની કિંમત એને મળી એના કરતા નાની વાળી અસમતાની આપણું
નિરૂપણ કરવાનું એ જ આલેખ પર કરવાનું અને એના દ્વારા જે અર્ધતલ બને જો એ અર્ધતલ એ શક્ય ઉકેલ પ્રદેશ સાથે સામાન્ય થઈ જાય એટલે કે કોમન પોર્શન મળતો હોય તો આપણા માટે ત્યાં ન્યૂનતમ મૂલ્ય અસ્તિત્વ ધરાવતું નથી અને જો નથી થતો તો આ જ ન્યૂનતમ મૂલ્ય. એટલે આનો અર્થ આપણે જે પહેલા સ્ટેટમેન્ટ લખ્યા હતા એ કે કોઈ પણ સુરેખ આયોજનના પ્રશ્નનો ઉકેલ એનો ઇષ્ટતમપણું એટલે કે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય જો અસ્તિત્વ ધરાવતું હશે તો જે શક્ય ઉકેલ પ્રદેશ બનશે એના શિરોબિંદુ આગળ જ હશે, બીજું કહીશ નહીં. જો નહીં હોય તો બીજે ક્યાંય નહીં હોય. બસ આટલી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. ઓકે, તો યસ, ઝડપથી આ વસ્તુ લખી દેવાની છે અને યસ, કીપ ધીસ ઇન માઇન્ડ. યસ, નેક્સ્ટ આપણે જયારે દાખલો ગણીશું ત્યારે તમારે નજર સમક્ષ રાખવાનું છે. આના જ આપણે એક એક સ્ટેપ ફોલો કરતા જઈશું, બીજું કઈ જ નથી. આ જ પ્રમાણે આગળ વધતું જવાનું છે. આ જે વસ્તુ કીધી છે એ જ કરીશું, એક એક સ્ટેપ આપણે લખતા જઈશું. ઓકે, તો ઝડપથી આ વસ્તુ લખી લો. આના પર આધારિત આપણે દાખલાઓ જોઈએ. એકદમ સરળ વસ્તુ છે. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં એક દાખલો લખ્યો છે, આપણે ગઈકાલે જોયું હતું. યસ, અહીંયા ગાણિતિક સ્વરૂપનું છે, તમારે ગાણિતિક સ્વરૂપ પણ બનાવવાનું નથી. યસ, એ તમારા સિલેબસમાંથી બી કાઢી નાખ્યા. એવા દાખલાઓ પાછળ હતા પણ યસ, એ તમારા સિલેબસમાંથી કાઢી નાખ્યા છે. સીધું સમીકરણો જ આપવાના છે એના પરથી. યસ, અહીંયા આપણે વાંચી લઈએ. નીચે આપેલ સુરેખ આયોજનનો પ્રશ્ન આલેખની રીતે ઉકેલો. યસ, આપણે આલેખની રીતે જ ઉકેલવાનો છે. એકચ્યુઅલી આની બીજી રીતો પણ હોઈ શકે છે, આપણા સિલેબસમાં ફક્ત આલેખની રીતે જ ઉકેલવાનું છે. ઓકે, અને યસ, આ બધા આલેખો આપણે 11માં સુરેખ અસમતાઓમાં દોર્યા છે. એ જ વસ્તુ છે, બીજું કઈ જ નથી. ઓકે, તો યસ, z બરાબર 4x y નું નીચે આપેલ શરતોને આધીન મહત્તમ મૂલ્ય શોધો. યસ, એટલે આ થઈ ગયું તમારું હેતુલક્ષી વિધેય. આનું મહત્તમ મૂલ્ય શોધવાનું છે આ શરતોને આધીન. અહીંયા ત્રણ અસમતાઓ આપણને આપી દીધી છે. x plus y less than equals to 50, 3x plus y less than equals to 90, x is greater than equals to 0 અને y is greater than equals to 0. યસ, આપણે જે સુરેખ આયોજનના પ્રશ્નો છે ને એ ફક્ત ધન કિંમતો માટે જ છે. એટલે કે પહેલા ચરણમાં છે, આપણે પહેલું ચરણ જ દોરવાનું છે, બીજું કઈ જ કરવાનું નથી. યસ, આ x is greater than equals to 0 અને y is greater than equals to 0 એ બીજું કઈ જ નહીં, પહેલું ચરણ જ દર્શાવે છે. એટલે અહીંયા યસ, આનો જવાબ એટલે આપણે એક પછી એક અસમતા, આ બધી જે છે ને એકચ્યુઅલી રેખાઓ છે અને રેખાઓને બે અર્ધતલમાં કયો અર્ધતલ એનું ઉકેલ પ્રદેશ છે એ જ વસ્તુ. એટલે પહેલું જે સ્ટેપ હતું એ આપેલ સુરેખ આયોજનના પ્રશ્ન માટે શક્ય ઉકેલનો પ્રદેશ શોધો. એ આ ત્રણેયને આપણે ગ્રાફ પર દોરીને શક્ય ઉકેલનો પ્રદેશ આપણે પહેલા શોધવાનો. ઓકે, અહીંયા આપણે પહેલી અસમતા છે, કઈ છે? x plus y less than equals to 50. યસ, પહેલા આપણે આની સમતા પરથી આનું નક્કી કરવાનું આપણે બેટા, બરાબર છે? એટલે કે યસ, અહીંયા પહેલા x plus y is equals to 50. એટલે આના પરના આ રેખા દોરવા માટે આપણને બે બિંદુઓ જોઈએ. સરળમાં સરળ વસ્તુ x અને y ને વારાફરતી 0 0 લઈ લેવાનું. ઓકે, એટલે યસ, આના પરના બિંદુઓ શોધવા હશે તો x બરાબર 0 લઈશું તો y બરાબર 50. એટલે કે યસ, એક બિંદુ થશે 0 50 આ રેખા પરનું. બીજું આપણે લઈ લેવાનું y બરાબર 0 લેશો તો આપણને મળશે x બરાબર 50. તો યસ, અહીંયા 50 0. યસ, આના સિવાયના બી તમે બિંદુ લઈ શકો છો, મને કોઈ પ્રોબ્લેમ નથી. x બરાબર 10 તો y બરાબર 40. પણ આ શું આપણે અક્ષો પરના મળી જાય ને તો સીધું આપણે બીજું કઈ સરળતાથી આ આલેખ દોરી શકાય. ઓકે, યસ, અહીંયા આલેખમાં કેવી રીતે શક્ય ઉકેલનો પ્રદેશ આવે છે એ અહીંયા આપણે બતાવવાનું નથી, ફક્ત આ વસ્તુ. એના પછી કયું અર્ધતલ છે એ આપણે રેખા સિવાયનું બિંદુ છે કોઈ એક અર્ધતલમાંનું લેવાનું ને એમાં પણ ઉગમ બિંદુને પ્રાધાન્ય આપવાનું ને યસ, એના પ્રમાણે નક્કી કરવાનું હોય. ઓકે, કેવી રીતે આવ્યું એ તમારે સમજાવવાનું નથી, શક્ય ઉકેલનો પ્રદેશ લાવી દેવાનો છે. એટલે યસ, આ પહેલી અસમતા થઈ ગઈ. યસ, બીજી અસમતા મારા પાસે છે 3x plus y less than equals to 90. તો યસ, એના માટે 3x plus y બરાબર 90. તો યસ, તમારે ઇવન ઘણીવાર આપણે આ રીતે પણ કરી શકીએ છીએ, કોષ્ટક બનાવી દો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. x અને y, જો x બરાબર હું 0 લઈશ તો y બરાબર મને કેટલું મળશે? 90. અને યસ, બીજું જે તમને યોગ્ય લાગે કોઈ વાંધો નથી. y બરાબર 0 લઈશ તો આમાં x બરાબર મને મળશે 30. ઓકે, યસ, આને અનુરૂપ બિંદુ તમારે લખવા તો તમે લખી શકો છો xy એટલે કે
0 90 અને 30 0 આ રેખા પણ યસ ત્રીજું તો x is greater than equals to 0 y is greater than equals to 0 એ તો સીધે સીધું નિરૂપણ કરી શકાશે. નેક્સ્ટ તમારે પહેલું ચરણ દોરવાનું. યસ પહેલા ચરણમાં જ ઉકેલ હશે ઉગમ બિંદુ આ x અક્ષ અને y અક્ષ. ઓકે, હવે અહીંયા બિંદુ લખવાના હોય તો યસ અહીંયા x જોઈએ તો 0 50 90 સુધી છે, y પણ 90 થી 0 થી 90 સુધી છે. ઓકે, તો યસ હજુ પણ થોડીક મોટી ફિગર દોરું. યસ મોટી ફિગર દોરવાની કઈ નહીં પણ સ્પષ્ટ હોવી જોઈએ, કન્ફ્યુઝિંગ ના હોવી જોઈએ. અને રફ દોરવાની છે, કોઈ તમારે સ્કેલ થી દોરવાની જરૂર નથી, હાથથી દોરશું તો પણ વાંધો નથી. 0 થી 90 છે એટલે 10 10 નું આપણે સ્કેલ લઈશું. 10 20 30 40 50 60 70 80 90 એ જ રીતે અહીંયા 10 20 30 40 50 60 70 80 અને 90. ઓકે, હવે એક પછી પેલી અસમતાનું નિરૂપણ એટલે કે યસ અહીંયા આપણા પાસે બિંદુઓ 0 50 એટલે 0 50 એટલે યસ y અક્ષ પરનું બિંદુ અને લખવાનું અહીંયા 0 50. બીજું 50 0 એટલે યસ x અક્ષ પરનું બિંદુ અને અહીંયા લખવાનું 50 0. આ બંનેને જોડતી રેખા અને લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ છે એટલે યસ ઘાટી રેખા આપણે દોરવાની છે. એટલે આ રેખા થશે તમારી x પ્લસ y બરાબર 50. હવે આ રેખા એ આખા સમતલનું બે અર્ધતલમાં ગયો, આ ઉપરનું અર્ધતલ અને આ નીચેનું અર્ધતલ. તો યસ આનું અસમતાનું સમાધાન કરતું કાં તો ઉપરનું અર્ધતલ હોય કાં તો નીચેનું અર્ધતલ હોય એ આપણે નક્કી કરવાનું છે. એ નક્કી કરવા માટે આપણે રેખા સિવાયનું બંને અર્ધતલમાંથી કોઈ એક બિંદુ પસંદ કરવાનું અને એમાં પણ જે બાજુ ઉગમ બિંદુ હોય એ અર્ધતલનું પસંદ કરવાનું. યસ આ નીચેનું અર્ધતલ, નીચેના અર્ધતલમાં આ ઉગમ બિંદુ છે મારા પાસે. ઓકે, તો યસ ઉગમ બિંદુના યામ જો એમાંથી પસાર થતી હશે તો એના સિવાયનું કોઈ બિંદુ લેવાનું, પરંતુ જો આપેલી રેખા એ ઉગમ બિંદુમાંથી પસાર નથી થતી તો ઉગમ બિંદુ જે અર્ધતલમાં હોય યસ એ ઉગમ બિંદુને પસંદ કરવાનું. જો ઉગમ બિંદુના યામ આ અસમતાનું સમાધાન કરે તો ઉગમ બિંદુ જે અર્ધતલમાં હોય એ આ અસમતાનો ઉકેલ પ્રદેશ કહેવાય. ઓકે, હવે અહીંયા 0 0 એટલે કે ઉગમ બિંદુ આ રેખા પરનું નથી, નીચેના અર્ધતલમાંનું છે. એટલે અહીંયા જો 0 0 મૂકીશું x બરાબર 0 y બરાબર 0 તો 0 લેસ ધેન ઇક્વલ્સ ટુ 50 જે સત્ય છે. એટલે કે 0 0 જે અર્ધતલમાં આવશે એ આનો શક્ય ઉકેલ પ્રદેશ કહેવાશે. એટલે યસ આ નીચેનો ભાગ એટલે યસ આ જે ભાગ મળ્યો એ કહેવાશે x plus y less than equals to 50 નો ભાગ અને ઉપરનો ભાગ x plus y greater than equals to 50 પણ આપણે અહીંયા less than equals to 50 આપણને કીધું છે. ઓકે, એટલે યસ આ વસ્તુ થયો આ શક્ય ઉકેલનો પ્રદેશ. ઓકે, ના અને બીજી વસ્તુ આ જે છે ને x is greater than equals to 0 y is greater than equals to 0 બીજું કંઈ નથી, આ કહેવાય x is greater than equals to, કારણ કે આ લાઈન છે x બરાબર 0 અને y is greater than equals to 0 બીજું કંઈ નહીં, આખો ઉપરનો ભાગ આ છે y બરાબર 0 x અક્ષે y બરાબર 0 રેખા છે. એટલે યસ આ બંનેનો પહેલો પ્રદેશ એટલે આપણે અત્યાર સુધી જે ત્રણ નિરૂપણ કર્યા x is greater than equals to 0 y is greater than 0 એટલે કે x is greater than equals to 0 એટલે પહેલું ચરણ આવી ગયું. હવે આમાં આની નીચેનો એટલે યસ આ ત્રણેયનું કોમન ભાગ આ છે અત્યાર સુધી. હજુ બી આપણે ચોથી અસમતા દોરવાની છે. યસ આના માટે યસ કયા કયા બિંદુઓ છે તો 0 90 અને 30 0 એટલે યસ 0 90 આ બિંદુ થયું લખવાનું અને આ 30 0 આ બંનેને જોડતી રેખા. યસ આ થશે તમારી 3x plus y બરાબર 90 રેખા. અગેન આ રેખા
આ સમતલનું બે અર્ધતલમાં વિભાજન કરે છે, એક આ બાજુનું અર્ધતલ ને એક આ બાજુનું અર્ધતલ. હવે આપણે નક્કી કરવાનું આ અસમતાથી કોઈ એક અર્ધતલ એનો ઉકેલ પ્રદેશ બને. ઓકે, તો યસ, એના માટે આ રેખા સિવાયનું બંને અર્ધતલમાંથી કોઈ એક બિંદુ પસંદ કરવાનું, અને જે અર્ધતલમાંથી બિંદુ પસંદ કર્યું હોય અને એ બિંદુના યામ જો આ અસમતાનું સમાધાન કરે તો જે અર્ધતલમાંથી બિંદુ પસંદ કર્યું છે એ અર્ધતલ એનો ઉકેલ પ્રદેશ કહેવાશે, અને જો સમાધાન ના કરે તો એનાથી વિરોધી એટલે કે એનાથી અપોઝિટ જે અર્ધતલ હશે એનો ઉકેલ પ્રદેશ કહેવાશે. અને યસ, આ બિંદુ મૂકીને જે ચકાસણી કરીએ છીએ એમાં આપણે ઉગમ બિંદુને પ્રાથમિકતા આપીએ છીએ, એટલે રેખા પરનું બિંદુ ના હોવું જોઈએ. અને યસ, જો એ ઉગમ બિંદુ તો એ અર્ધતલ, જે આ રેખા આ છે 3x + y = 90, ઉગમ બિંદુ આ છે, એ રેખા પરનું નથી અને એના નીચેના અર્ધતલમાં બી છે. તો યસ, એના માટે ચકાસણી કરીએ એટલે x = 0 અને y = 0 આપણે આમાં મૂકવાનું. એટલે શું થશે? 0 + 0 0 <= 90. સાચું કહેવાય કે ના કહેવાય? તો કે સાચું કહેવાય. એટલે એનો અર્થ ઉગમ બિંદુ એ આ અસમતાનું સમાધાન કરે છે અને ઉગમ બિંદુ એ આના નીચેના અર્ધતલમાં છે. આનો ઉકેલ પ્રદેશ આ નીચેનો અર્ધતલ કહેવાશે. આ કહેવાશે 3x + y <= 90 નો પ્રદેશ. ઓકે, બધું જ નિરૂપણ થઈ ગયું. હવે આ બધાનો સામાન્ય ઉકેલ પ્રદેશ આપણે રેખાંકિત કરવાનો, જે આપણને આ સુરેખાયોજનના પ્રશ્નોનો ઉકેલ પ્રદેશ કહેવાશે. ઓકે, એટલે યસ, પહેલું અર્ધતલ તો હતું જ, આના દ્વારા આ નીચેનું આવ્યું, આમાં આની નીચેનું. યસ, કોમન પોર્શન કયો થશે? તો યસ, આટલી વસ્તુ થશે. ઓકે, આનો શક્ય ઉકેલ પ્રદેશ કે ચારે ચાર અસમતાનું સમાધાન કરતો પ્રદેશ. યસ, આના કરતા નીચે આવી જાય છે, આના કરતા નીચે આવી જાય છે, અને આ બાજુ અને આ બાજુ. યસ, આ વસ્તુ આવી ગયું. જો ઇનકેસ આ લેતા તો આમાં આ વસ્તુ ના આવતી. બરાબર. ઓકે, એટલે યસ, જેટલી બી અસમતાઓનું અહીંયા નિરૂપણ કરીએ એ બધી જ અસમતાઓનું સમાધાન કરતો સામાન્ય પ્રદેશ એ ઉકેલ પ્રદેશ કહેવાય. યસ, ઉકેલ પ્રદેશ આ નક્કી થઈ ગયો. પહેલો ટોપિક આપણો પતી ગયો. નેક્સ્ટ, એના શિરોબિંદુઓ શોધવાના. એટલે આ શક્ય ઉકેલ પ્રદેશ છે, એના શિરોબિંદુ અને નામ આપવા માંડવાનું. અહીંયા આને O જ, આને તમે A કહી દો, આને B કહી દો, અને યસ, આને C કહી દો. યસ, શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ શોધવાના. શિરોબિંદુઓ નિરીક્ષણથી મળે અથવા તો બે રેખાઓના છેદબિંદુથી મળે. નિરીક્ષણથી એટલે યસ, આનું O, એટલે યસ, આ આખું છે એના જે શિરોબિંદુ આ છે, O A B C એ આના શિરોબિંદુ છે. O ના યામ તો કે 0 0 છે, A ના યામ તો કે 30 0 છે, C ના યામ તો કે 0 50 છે, B ના યામ રહેશે, પણ B એ બીજું કઈ નહીં, આ બે રેખાઓનું છેદબિંદુ છે. એટલે યસ, અહીંયા આગળ તમારે લખવાનું બિંદુ B ના યામ. બિંદુ B ના યામ શું છે? તો કે આ બે રેખાઓનું છેદબિંદુ, એટલે કે x + y = 50 અને બીજી રેખા 3x + y = 90 નું આ છેદબિંદુ છે. આ બેનો ઉકેલ. તો યસ, ઉકેલ મેળવવા માટે તમે લોપની પદ્ધતિથી બી ઉપયોગ કરી શકો છો, અથવા y = 50 - x આમાં મૂકો તો પણ તમને મળી જશે. ઓકે, તો યસ, તમારે લોપની પદ્ધતિથી કરવું હોય તો અહીંયા 3x + y = 90, x + y = 50, બાદબાકી કરો એટલે આપણને મળશે 2x = 40, x = 20. યસ, બે માંથી એક સમીકરણમાં તમે 20 નું મૂલ્ય મૂકશો, x = 20 તો y = તમને મળશે 30. માટે બિંદુ B ના યામ 20 30. યસ, આ તમારે કરવાનું 20 30. યસ, થઈ ગયું. યસ, હવે આ જે શિરોબિંદુઓ છે એ બધા શિરોબિંદુઓ આગળ આ હેતુલક્ષી વિધેયનું મૂલ્ય શોધવાનું. એટલે યસ, અહીંયા હું કોષ્ટક અહીંયા લખું છું, તમે નીચે લખી શકો છો. એટલે અહીંયા શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુ. યસ, હેતુલક્ષી વિધેય z બરાબર અહીંયા શું વ્યાખ્યાયિત કર્યું છે? 4x + y નું સંગત
મૂલ્ય એટલે આ બિંદુને સંગત હેતુલક્ષી વિધિ. શું થોડુંક જગ્યા ખૂટે છે? 20 30. ઓકે, નાવ આ તમારે કોષ્ટક આવી રીતે બનાવવાનું. ઓકે, યસ. અહીંયા શિરોબિંદુ આવી ગયા છે. તો યસ, શિરોબિંદુ કયા છે? O A B C. એટલે યસ, O જેના યામ છે 0 0, A જેના યામ છે 30 0, B જેના યામ છે 20 30 અને C જેના યામ છે 0 50. બસ. યસ, તમારે નીચે લખવાનું છે. મારી જગ્યા ત્યાં છે એટલે હું લખું છું, તમારે આની નીચે લખવાનું હોય. ઓકે, તો યસ, અહીંયા હવે x અને y આ મૂકીશું. x બરાબર 0, y બરાબર 0, તો z નું મૂલ્ય થશે 0. x બરાબર 30 30 ચોક 120, y બરાબર 0. યસ, 20 ચોક 80 વત્તા 30 110. ઓકે, અને C 0 50 આ આવશે 50. આ શિરોબિંદુને સંગત હેતુલક્ષી વિધેયના મૂલ્યો. યસ, અહીંયા આપણને શું કીધું છે? મહત્તમ મૂલ્ય શોધવાનું છે. ઓકે, આ બધામાં મોટામાં મોટું મૂલ્ય કયું છે? તો 120. એટલે યસ, તમારું આ છે એ 120. એટલે કે આ થશે તમારું મહત્તમ મૂલ્ય. યસ, હવે તમારે નક્કી કરવાનું મહત્તમ મૂલ્ય છે ત્યાં લખી દીધું છે મેં. આપેલ શક્ય ઉકેલનો પ્રદેશ સીમિત છે કે અસીમિત છે? યસ, આ બધી બાજુથી બંધ થઈ જાય છે એટલે આ સીમિત છે. એટલે આ જે મૂલ્ય મળ્યું એ જ મહત્તમ મૂલ્ય. ઓકે, નાવ માટે યસ, હેતુલક્ષી વિધેય z બરાબર 4x પ્લસ y નું મહત્તમ મૂલ્ય બિંદુ યસ A 30 આગળ મળે જે 120 છે. મહત્તમ મૂલ્ય 120 છે. ઓકે, ધેટ્સ ઇટ, નથિંગ એલ્સ. આ રીતે દાખલો કરવાનો છે. બધામાં આ સિસ્ટમ ફોલો કરવાની છે. યસ, કાં તો એકાદ અસમતા વધી જાય, બીજું કઈ જ ના હોય. ઓકે, બાકી ઓલમોસ્ટ આ રીતે આપણે આગળ વધવાનું છે. યસ, શક્ય ઉકેલનો પ્રદેશ શોધવો એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એના પરથી શિરોબિંદુઓ યસ જે અમુક નિરીક્ષણથી આવે ને યસ બીજા કાં તો રેખાઓના છેદબિંદુથી મળી જાય. બીજું કોઈ જ વસ્તુ, કોઈ એક્સ્ટ્રાઓર્ડિનરી વસ્તુ નથી. 3 માર્કનો દાખલો આમાંથી આવશે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. આપણે બીજો દાખલો જોઈ લઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં નેક્સ્ટ એક્ઝામ્પલ લખ્યું છે અને યસ અહીંયા આ દાખલો ગણતા મને એ પણ ધ્યાન આવ્યું કે આપણે જે સંકલિતના ઉપયોગ જોયા હતા અને એમાં પણ આપણે આ વસ્તુનું અસમતાવાળા ઉકેલ, હા જો કે તમારા એ 2021 પૂરતું સિલેબસમાં નથી પણ એમાં મેં તમને બતાવ્યું છે અસમતાવાળા દાખલાઓમાં શક્ય ઉકેલ પ્રદેશ કેવી રીતે શોધાવતો, એટલે કે આવૃત પ્રદેશ કેવી રીતે. એ જ વસ્તુ અહીંયા પણ આ જ વસ્તુ છે. પણ અહીંયા ઉલટું સરળ એ વસ્તુ છે, આપણે બધી જ વસ્તુ પહેલા ચરણમાં જ કરવાની છે, બીજું કઈ જ કરવાનું નથી. ઓકે, તો યસ, અહીંયા નીચે આપેલ સુરેખ આયોજનનો પ્રશ્ન આલેખની રીતે ઉકેલો. z બરાબર 200x પ્લસ 500y નું નીચે આપેલ શરતોને આધીન ન્યૂનતમ મૂલ્ય, અહીંયા ન્યૂનતમ મૂલ્ય શોધવાનું કીધું છે. યસ, શરતો એટલે કે અસમતાઓ આપેલી છે 1 2 3 4. યસ, આ બે તો કોમન બધામાં રહેશે જ. x is greater than equals to 0 and y is greater than equals to 0. કારણ કે આપણું જે સિલેબસ છે કે આપણે સુરેખ આયોજનના બધા જ પ્રશ્નો, તમામ પ્રશ્નો યસ આ ધન અનુરૂપ સંખ્યા માટે વ્યાખ્યાયિત કરેલા છે. ઓકે, તો યસ એક પછી એક આપણે અસમતાઓ લખતી જઈશું. એટલે પહેલી અસમતા છે આપણા પાસે x plus 2y greater than equals to 10. ઓકે, પહેલા તો આના પરના બિંદુ એટલે યસ એના માટે x plus 2y is equals to 10 અસમતા. બિંદુ તમારે શોધવાનું છે, કોષ્ટક બનાવી દો. x પ્રમાણે y ની કિંમત કઈ મળશે અને યસ એના પ્રમાણે આ રેખા પરના બે બિંદુ, કારણ કે યસ કોઈ પણ રેખા નિશ્ચિત કરવા માટે આપણને એ રેખા પરના બે ભિન્ન બિંદુઓ મળવા જોઈએ. યસ, આપણે એ જ વસ્તુ કરવાની છે. સૌથી સરળ વસ્તુ x અને y ને બરાબરથી 0 મૂકીને બે બિંદુઓના પર શોધવું. જો x બરાબર 0 લેશો તો y બરાબર આપણને 5 મળશે. એટલે યસ
આને અનુરૂપ બિંદુ 0.5, y બરાબર જો 0 લેશો તો x બરાબર આપણને 10 એટલે કે આને અનુરૂપ બિંદુ 10 0 એટલે કે આ રેખા આ બે બિંદુમાંથી પસાર થાય છે. બીજી અસમતા, યસ તમારે પછી કયો ભાગ આવે છે કોઈ લખવાની જરૂર નથી, ત્યાં આગળ બધી જ આપણે ડાયરેક્ટ કિંમતો મૂકીને ઉગમ બિંદુમાંથી પસાર ના થતી હોય રેખાનું યસ ઉગમ બિંદુ વાળું અર્થલ આનું સમાધાન કરે છે કે નહીં ચકાસી લેવાનું, કરે તો એ ભાગ, નહીં તો એનાથી વિરોધી ભાગ. ઓકે, બીજી અસમતા છે આપણા પાસે 3x plus 4y less than equals to 24. અહીંયા પહેલા આપણે સમતા લખીએ એટલે કે સમીકરણ 3x plus 4y બરાબર 24. યસ, આ રેખાનું સમીકરણ છે. આ રેખાને નિરૂપણ કરવા માટે આપણા પાસે એ રેખા પરના બે ભિન્ન બિંદુઓ એટલે કે એ બે બિંદુઓના યામ, એના માટે x અને y કોઈ પણ કિંમત લઈને પણ જનરલ અક્ષો પરના લેવાના, જેનાથી સરળતાથી આપણે એને દર્શાવી શકીએ. યસ, એને અનુરૂપ આ બિંદુઓ. જો આમાં હું x બરાબર 0 લઈશ તો y બરાબર મને 6 મળશે. આ રેખા પરનું બિંદુ 0 6. જો y બરાબર 0 લઉં છું તો મને x બરાબર મળે છે 8. ઓકે, તો યસ, આને સંગત આ રેખા પરનું એક બિંદુ 8 0. દાખલો તમારો અડધો ફિનિશ થઈ ગયો. હવે ખાલી જસ્ટ આકૃતિ દોરવાની છે. આકૃતિ દોરવા માટે આપણે x અક્ષ અને y અક્ષ પર સ્કેલ લેવા પડશે. એના માટે x ના યામ ચકાસી જોવાના 0 8 એટલે મહત્તમ 10 છે, y યામ મહત્તમ 6 છે. ઓકે, તો યસ, તમે એના પ્રમાણે વ્યવસ્થિત મોટી આકૃતિ દોરાય એ તમને સમજ પડે બેટા, બરોબર છે. યસ, અને બંને અક્ષો પર સમાન લેવાના, હા, જેનાથી તકલીફ ના થાય. એના પર હું અલગ સ્કેલ લઉં એવું નહીં કરવાનું. ઓકે, એટલે અહીંયા 10 સુધી છે ને, તો યસ તમે 10 1 2 3 લખી શકો છો, અથવા તો 2 4 એ રીતે પણ લખી શકો છો. અહીંયા 1 2 3 4 5 6 7 8. યસ, મેં આ લીધું થોડીક મોટી ને વ્યવસ્થિત આકૃતિ બને. 9 અને 10. યસ, આ x અક્ષ અને યસ આ y અક્ષ. ઓકે, યસ, અને યસ એ જ રીતે y અક્ષ પર સુધી છે 6 સુધીના જ છે ને. યસ, 1 2 3 4 5 6 અને જગ્યા છે 7. ઓકે, હવે અહીંયા તમારે બે વસ્તુઓ લખી દેવાની. આ લાઈન છે x બરાબર 0 એટલે આ ભાગ થયું x is greater than equals to 0. આ જે લાઈન છે એ છે y બરાબર 0 અને આ ભાગ છે તમારું y is greater than equals to 0. ઓકે, પહેલું ચરણ આવી ગયું અને આપણે બધા દાખલામાં પહેલું ચરણ આવશે જ. ઓકે, હવે આ રેખાનું નિરૂપણ કરવાનું છે 0 5 અને 10 0 0 5. યસ, અહીંયા લખી દેવાનું. યસ, આ રીતે લખશો તો વાંધો નહીં. સાઈડમાં 10 0. યસ, આ 10 0. નામ હમણાં નહીં આપવાના, શક્ય ઉકેલ પ્રદેશ પછી બને પછીને નામ આપવાના જે આપણા પાસે બંધ થતો હોય. ઓકે, હવે આ બંનેને જોડતી રેખા. આ રેખા થશે આપણને x plus 2y is equals to 10 ની રેખા થશે. ઓકે, યસ, આ રેખા આ સમતલનું બે અડધતલમાં વિભાજન કરે છે. આ ઉપરનું અડધતલ અને આ નીચેનું અડધતલ. અને આ જે અસમતા છે એ આ બે અડધતલ પૈકી કોઈ એક અડધતલનું આપણને એનો ઉકેલ પ્રદેશ કહેવાશે. એટલે કે આ રેખા પૂરતો, આ અસમતા પૂરતો. તો એના માટે યસ સર વારે ઘડે આ વસ્તુ રિપીટ કરી રહ્યા છે, તમારા મગજમાં આ વસ્તુ બેસી જવી જોઈએ. રેખા સિવાયનું, રેખા પણ ના હોય એવું બંને અડધતલમાંથી કોઈ એક અડધતલમાંનું બિંદુ પસંદ કરવાનું. અને એમાં પણ જો રેખા ઉગમ બિંદુમાંથી એટલે કે 0 0 માંથી પસાર થતી ના હોય તો એ પરિસ્થિતિમાં 0 0 બિંદુ જે બાજુ હોય એને પસંદ કરવાનું. જો એ બિંદુ આપેલ અસમતાનું સમાધાન કરે તો ઉગમ બિંદુ જે અડધતલમાં હોય એટલે આ રેખાથી જે અડધતલો રચાતા હોય એ અડધતલ એનો ઉકેલ પ્રદેશ કહેવાશે, નથી એનાથી વિરુદ્ધ.
અહીંયા આપણે જોઈશું તો 0 0 આ ઉગમ બિંદુ છે અને નીચેના અડતલમાં છે અને આ રેખા પર નથી. તો યસ 0 0 માટે આ અસમતાને આપણે ચકાસણી કરીશું. એટલે કે x બરાબર 0 અને y બરાબર 0 મૂકીશું. 0 plus 0 greater than equals to 10. 0 is greater than equals to 10. સાચું છે તો કે જે અશક્ય છે, ખોટું છે. એટલે કે જે અડતલમાં 0 0 છે એ અડતલ એનો ઉકેલ નથી, એટલે એનાથી વિરોધી. એટલે કે યસ 0 0 આ અસમતાનું સમાધાન નથી કરતો. એટલે 0 0 જે અડતલ છે એ એનો ઉકેલ એ અડતલ એનો ઉકેલ પ્રદેશ નથી આ અસમતાનો, એનાથી વિરોધીનો છે, એટલે ઉપરનો છે. પછી એ ચકાસણી કરવાની જરૂર નથી. એટલે યસ અહીંયા નીચે જ લખવાનું આ રીતે. છેલ્લે બધાનું કોમન બનાવવાનું. એટલે હમણાં જો આ ત્રણ આપણે નિરૂપણ કરીને x is greater than equals to 0, y is greater than equals to 0 અને આમાં આની ઉપરનો ભાગ, એટલે યસ આ શક્ય ઉકેલનો પ્રદેશ અહીંયા ક્યાંક હશે. ઓકે, બધી જ અસમતાનું સમાધાન કરતો પ્રદેશ. ઓકે, ના હવે બીજી આપણે અસમતાનું નિરૂપણ કરીએ. એટલે 3x plus 4y is equals to less than equals to 24 નું. ઓકે, એના માટે આ રેખા પરના બે બિંદુ 0 6 અને 8 0 0 6 આ 8 0. ઓકે, આ બંનેમાંથી પસાર થતી રેખા. યસ આનું થશે 3x plus લખવાનું સર જે જે લખ્યું છે ને વસ્તુ એ બધી જ આકૃતિ પર નિરૂપણ કરવાનું is equals to 24. અગેન જે આના પ્રમાણે થયું એ પ્રમાણે અહીંયા પણ વિચારવાનું. આ રેખા આ અડતલને બે ભાગમાં વિભાજિત કરે છે, આની ઉપરનું અડતલ અને આની નીચેનું અડતલ. આ અસમતા વડે આ બે અડતલ પૈકી એક એનો ઉકેલ પ્રદેશ હશે એ નક્કી કરવાનું. રેખા સિવાયનું કોઈ બિંદુ, બંને અડતલમાંથી કોઈ એક બિંદુ. અને યસ સામાન્ય રીતે રેખા ઉગમ બિંદુમાંથી પસાર ન થતી હોય તો યસ એવી રેખાઓ માટે 0 0 ની પસંદગી પ્રાથમિકતા આપણે આપવાની. યસ અહીંયા 0 0 આના નીચેના અડતલમાં છે, ચકાસવાનું. જો એનું સમાધાન કરી દેશે 0 0 તો 0 0 જે અડતલમાં છે એનો ઉકેલ પ્રદેશ કહેવાશે. એટલે યસ અહીંયા 0 0 માટે અહીંયા મૂકીશું તો 0 plus 0 0 less than equals to 24 તો કે જે સત્ય છે. એનો અર્થ આ ઉગમ બિંદુ એ આ અસમતાનું સમાધાન કરતું બિંદુ છે. તો યસ ઉગમ બિંદુ આ રેખા દ્વારા રચાતા જે અડતલમાં હોય, એટલે કે નીચેના અડતલમાં છે, એટલે આનો ઉકેલ પ્રદેશ આ કહેવાશે. અને યસ આ વસ્તુ તમારી થશે 3x plus 4y less than equals to 24. યસ મેં ત્યાં લખી નથી ને, આ x plus 2y. તમારા પાસે જગ્યા હશે તમે વ્યવસ્થિત લખી શકો છો. greater than equals to 10. હવે યસ બધું ફિનિશ થઈ ગયું. આ બધાનો શક્ય ઉકેલ પ્રદેશ યસ હવે આપણે નક્કી કરીએ. x greater than equals to 0 y એટલે કે પહેલું ચરણ. એમાં પહેલી અસમતા જે હતી આની ઉપરનો પહેલું ચરણ, અને અગેન આમાં આની ઉપરનો, એટલે યસ આ ભાગ આનામાં આની નીચેનો. એટલે યસ આ ચારે ચાર x is greater than equals to 0, y is greater than equals to 0, આના કરતા ઉપરનું આના કરતા નીચેનું, એટલે યસ આ ભાગ થઈ જશે. આ એનો શક્ય ઉકેલ પ્રદેશ કહેવાશે. ચારે ચાર અસમતાઓનું સમાધાન કરતો પ્રદેશ, એને આપણે રેખાંકિત કરવાનો, એટલે આ શક્ય ઉકેલ પ્રદેશ કહેવાય. ઓકે, શક્ય ઉકેલ પ્રદેશ યસ અહીંયા આના કરતા નાનું યસ આવી ગયું, આના કરતા મોટું આવી ગયું, x is greater than, બસ આ ચારે ચારનું. બાકીના ભાગમાં કોઈનો કોઈ અસમતાનું સમાધાન નહીં થાય. જો તમે આ ભાગ લીધો હોત ઓકે તો આ અસમતાનું સમાધાન ના થાય આની ઉપરનું. સો ઇટ ઇઝ લાઈક ધીસ. બધી જ જે અસમતા આપણે અહીંયા નિરૂપિત કરી હોય એ બધાનું સમાધાન કરતો સામાન્ય પ્રદેશ એ એનો શક્ય ઉકેલ પ્રદેશ કહેવાય. એટલે આ શક્ય ઉકેલ પ્રદેશ આપણને મળ્યો. શક્ય ઉકેલ પ્રદેશ શોધ્યા એટલે આ પહેલું સ્ટેપ, અને એ જ મહત્વનું છે. શક્ય ઉકેલનો પ્રદેશ શોધ્યા બાદ શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ. ઓકે, અહીંયા આપણે જોઈશું આ શક્ય ઉકેલ પ્રદેશના એક શિરોબિંદુ, એક આ અને એક આ છે. યસ નામ આપી દો તમે આને, એ નામ આપી દો, અહીંયા બી અને યસ આને સી. આમાંથી નિરીક્ષણ પરથી મળે અથવા તો બે રેખાનો છેદ બિંદુમાંથી મળે. યસ આ બે બિંદુઓ સીધા સીધા છે જ. આ A05 બિંદુ થઈ ગયું અને C06. યસ આ જ છે. અને આપણે રેખાઓનું નિરૂપણ કરવા માટે આ લખ્યું છે, અને એટલા માટે હું અહીંયા પ્રિફર કરતો હોઉં છું. x અને y0 લઈને કરો તો સીધું તમારે બીજું કઈ શોધવાની જરૂર ના પડે.
ઓકે, સો ધેટ ઇઝ ડન. હવે ખાલી આ બી બિંદુ શોધવાનું છે. બી બિંદુ બીજું કઈ નથી, આ બે રેખાઓનું છેદ છે. એટલે જસ્ટ અહીંયા બિંદુ બી ના યામ, બિંદુ બી ના યામ એ બીજું કઈ નહીં, કઈ રેખાઓ છે આપણા પાસે, x + 2y બરાબર 10 અને બીજી કઈ રેખા છે 3x + 4y બરાબર 24. આ બેનું છેદ બિંદુ છે. યસ, આ બેનો લોકની મદદથી ઉકેલ મેળવવાનો છે. બિંદુ બી ના યામ મળી જાય. એટલે અહીંયા તમારે લખવું હોય તો આ 3x + 4y બરાબર 24 અને યસ આ x + 2y = 10 છે. યસ, x અને y ના સહગુણકો સરખા કરવાના છે. એટલે અહીંયા છે ને આને મલ્ટીપ્લાય હું 2 કરું છું. એટલે આ થશે 3x + 4y બરાબર 24 અને યસ આ 2x + 4y બરાબર 20 બાદબાકી કરીશું. આ બે કટ થઈ જશે. x બરાબર 4. બંનેમાંથી કોઈ એક સમીકરણમાં x નું મૂલ્ય મૂકો. એટલે x બરાબર 4 મૂકશો એટલે યસ અહીંયા 6y બરાબર 3 મળશે. ઓકે, યસ, આ કોઈ ગણતરી બતાવવાની જરૂર નથી. જો ડાયરેક્ટ તમે કરી શકતા હો તો વાંધો નથી, અને ગણતરી કરો તો પણ કોઈ વાંધો નથી. આ બંને વસ્તુઓ આનું સમાધાન કરે છે. માટે બિંદુ બી ના યામ 4 અહીંયા આપણે બતાવી દેવાના. એક વખત આ બધી શિરોબિંદુ નક્કી થઈ ગયા. હવે આ શિરોબિંદુ આગળ જે આપણને હેતુલક્ષી વિધેય આપેલું છે z બાર, એના મૂલ્યો શોધવાના. એટલે યસ, અહીંયા શક્ય ઉકેલ પ્રદેશના યસ જે પ્રમાણે આગળ કોષ્ટક બનાવ્યું છે એ પ્રમાણે જ તમારે અલગથી નીચે કરવાનું છે. અહીંયા નહીં, શક્ય ઉકેલ પ્રદેશના શિરો બિંદુઓ યસ z બરાબર 200x + 500y નું સંગત મૂલ્ય. એટલે કે યસ, આ બિંદુને અનુરૂપ આપણને આ હેતુલક્ષી વિધેયના જે મૂલ્ય મળે એ શિરોબિંદુઓ કયા કયા છે? A 0, 5, B 4, 3 અને C 0, 6. યસ, અહીંયા હવે કિંમતો મૂકવાની. 0, 5 એટલે આ થશે 2500, 4 દુની 800 અને 5 તરી 1500. એટલે કે યસ, આ થશે 800 ને 1500 2300. 0, 6 6 પંચાની 3000. હવે તમને અહીંયા નીચે આપેલ શરતોને આધીન ન્યૂનતમ મૂલ્ય, આ બધામાં નાનામાં નાનું મૂલ્ય કયું છે તો કે 3000. યસ, એટલે કે અહીંયા તમારે આ બતાવવાનું 3000. ઓકે, હવે પ્રદેશ સીમિત છે કે અસીમિત એના તરફ આવી જવાનું. સીમિત હોય તો દાખલો અહીંયા જ પતી જાય. જો અસીમિત હોય તો આપણે નેક્સ્ટ સ્ટેપમાં આગળ વધવાનું, પણ અહીંયા સુધી તો આપણે કરવાનું જ હોય. યસ, આપણે જોઈએ તો શક્ય ઉકેલનો પ્રદેશ સીમિત છે. યસ, બધી બાજુથી બંધ છે. ઓકે, તો યસ આ સીમિત છે. એટલે યસ, આનો આ એ જ ઉકેલ કહેવાશે. નાનામાં નાનું મૂલ્ય મેં ક્યાં 3300 બોલું છું, 3000 પર ચોરસ બનાવું છું. આ થશે ન્યૂનતમ. ઓકે, માટે છેલ્લે નીચે લખવાનું. માટે હેતુલક્ષી વિધેય z બરાબર 200x + 500y નું ન્યૂનતમ મૂલ્ય બિંદુ B 4, 3 આગળ મળે અને ન્યૂનતમ મૂલ્ય 2300 છે. આ રીતે તમારે દાખલો કરવાનો હોય છે. નથિંગ એક્સ્ટ્રા ઓર્ડિનરી, બીજું કઈ જ નહીં, કોઈ એક્સ્ટ્રા લોજિક ની કઈ જ નહીં. યસ બેટા, આ જ દાખલાઓ કરતા જવાના છે. 2021 વાળા માટે તો ફાયદો જ છે. સીમિત વાળા જ કરવાના છે, અસીમિતના પણ નથી. ઓકે, તો જસ્ટ ડુ ઇટ
નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં સ્વાધ્યાય 12.1 નું સેકન્ડ એક્ઝામ્પલ છે. ઓકે, એ મેં લખ્યો છે. યસ, એટલે પછી હું તમને સ્વાધ્યાયના એક બે દાખલા હોમવર્કમાં આપી શકું. ઓકે, x plus 2y less than equals to 8, 3x plus 2y less than equals to 12, x is greater than equals to 0 અને y is greater than equals to 0 શરતોને આધીન z બરાબર -3x plus 4y નું ન્યૂનતમ મૂલ્ય શોધો. યસ, અહીંયા આપણને આ હેતુલક્ષી વિધેય, આ બધી અસમતાઓ, યસ, ચેક પ્રોસીજર કર્યો છે અને યસ ન્યૂનતમ મૂલ્ય શોધવાનું છે, ધ્યાન રાખવાનું છે. એટલે અહીંયા પહેલી અસમતા છે આપણા પાસે x plus 2y less than equals to 8. એટલે પહેલા સમતા એટલે કે સમીકરણ 8, રેખાનું સમીકરણ, આ રેખા નિરૂપવાની. રેખાના નિરૂપણ માટે આપણે રેખા પરના બે ભિન્ન બિંદુઓ જોઈએ. તો યસ x y અને યસ આ રેખા પરના બે ભિન્ન બિંદુઓ યસ નક્કી કરવાના. એના માટે x બરાબર જો 0 લેશો તો y બરાબર તમને 4 મળશે. એટલે કે યસ 0 4 એ આ રેખા પરનું બિંદુ. y બરાબર 0 લેશો તો x બરાબર 8 એટલે કે યસ 8 0 એ આ બીજું બિંદુ. યસ, બીજી અસમતા 3x. યસ, પછી કયો ભાગ આવશે, કયો અડધલ આવશે, આપણે આલેખ પર જ વિચારવાનું. 3x plus 2y less than equals to 12. યસ, સમીકરણ 3x plus 2y બરાબર 12. યસ, રેખાનું સમીકરણ, રેખા માટે બે ભિન્ન બિંદુઓ જોઈએ રેખા પરના, x y, આ રેખા પરના બિંદુ x y. x બરાબર જો 0 લેશો તો y બરાબર 6, y બરાબર 0 લેશો તો x બરાબર 4. ડન. ના, હવે અહીંયા આ રેખ પર આવી જવાનું. x એમ મોટામાં મોટો 8, y એમ મોટામાં મોટો 6. તો યસ, એના પ્રમાણે તમારે સ્કેલ લેવાનું અને ફક્ત પહેલું ચરણ જ એ જ દોરવાનું, આખું કઈ દોરવાનું નથી. 0 x અક્ષ 1 2 3 4 5 6 7 8. ઓકે, અહીંયા 1 2 3 4 5 6. x અક્ષ આ, y અક્ષ આ બે જે અસમતાઓ છે આ થશે x is greater than equals to 0 અને યસ થોડું લાંબુ દોરી દેવાનું. આ થશે y is greater than equals to 0 એટલે કે પહેલું ચરણ, પહેલી અસમતાના બિંદુઓ 0 4 એટલે કે યસ આ 0 4 8 0. અહીંયા 8 0 લેસ ધેન ઇક્વલ્સ ટુ છે ઘાટી લાઈન બંનેમાંથી પસાર થતી. યસ, એટલે આ રેખા થશે એકચ્યુઅલી x plus 2y બરાબર 8. હવે આ અડધલ કે આ અડધલ એ નક્કી કરવાનું. શીનો ઉગમ બિંદુ આ રેખા પરનું નથી, આ અડધલમાં છે. 0 0 માટે ચકાસણી કરો તો યસ, અહીંયા આ અસમતામાં મૂકીને ચકાસણી કરીશું. x બરાબર 0 અને y બરાબર 0 મૂકી 0 plus 0 0 લેસ ધેન ઇક્વલ્સ ટુ 8 જે સાચું છે. એટલે 0 જે અર્ધધર્મમાં છે એ એનો ઉકેલ પ્રદેશ એટલે કે યસ આ થશે x plus 2y less than equals to 8 વાળો પ્રદેશ. એ જ રીતે બીજી અસમતા પર તમારે આવી જવાનું છે. યસ, એના બિંદુઓ 0 6 એટલે આ રહ્યું 0 6, બીજું 4 0 આ થશે 4 0. આ બંનેમાંથી પસાર થતી રેખા એ કહેવાશે 3x plus 2y is equals to 12. અગેન બે અડધલ ઉપરનું નીચેનું. યસ, ઉગમ બિંદુ આ રેખા પરનું નથી, નીચેના અડધલમાં છે. ઉગમ બિંદુ માટે આ અસમતાની ચકાસણી કરો તો યસ x બરાબર 0 અને y બરાબર 0, 0 plus 0 less than equals to 12 જે સાચું છે. એટલે ઉગમ બિંદુ જે તરફ છે એ અડધલ, આનો ઉકેલ પ્રદેશ એટલે કે આનો ઉકેલ પ્રદેશ આ 3x plus 2y less than equals to 12 આ થશે. આ બધી જ 1 2 3 4 નો સામાન્ય ઉકેલ પ્રદેશ. x is greater than equals to 0, y is greater than equals to 0 આની નીચેનો તો યસ આ થઈ ગયો.
યસ આ મેં ઇન્ડિકેટ કર્યું છે બધું જ. શક્ય ઉકેલ પ્રદેશ એક વખત નક્કી થઈ જાય પછી એના શિરોબિંદુઓ, યસ શિરોબિંદુ નામ આપી દેવાનું. આ એક શિરોબિંદુ છે, આ O 00, યસ આ છે આપણા પાસે 40 એટલે યસ એને A કહી દો. આ B અને યસ આ B નું છે ને યસ આ C, યસ આ 4 છે. આમાંથી નિરીક્ષણ પરથી શિરોબિંદુઓ મળી જાય 3, 0 A અને C. બાકીનું છે B. B એ આ બે રેખાનું છેદબિંદુ એટલે યસ અહીંયા નીચે તમારે અલગથી યસ સ્ટેપ બાય સ્ટેપ જેમ આવતું હોય એને આની નીચે જ લખવાનું હોય. આ બે લખ્યા પછી આલેખ દોરવાનો. આલેખ પર શક્ય ઉકેલ પ્રદેશ કર્યા પછી એની નીચે યસ બિંદુ B ના યામ. બિંદુ B એટલે કોનું છેદ બિંદુ છે તો કે x પ્લસ 2y બરાબર 8 રેખાનું અને બીજું 3x પ્લસ 2y બરાબર 12 રેખાનું. આ બેનો ઉકેલ તમારે સ્લોપની પદ્ધતિથી લાવવાનો. અહીંયા 3x પ્લસ 2y ઇઝ ઇક્વલ્સ ટુ 12. યસ આ તો સીધે સીધું આવે એવું છે. માઇનસ 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 2x માઇનસ 4x ઇઝ ઇક્વલ્સ ટુ 2. યસ બંનેમાંથી કોઈ એકમાં મૂકો, y નું મૂલ્ય શોધી લેવાનું. 2 એટલે 6 અને y ઇઝ ઇક્વલ્સ ટુ 3. યસ એટલે બિંદુ B ના યામ 2, 3. યસ અહીંયા તમારે લખવાનું 2, 3 ડન. હવે તમારે છેલ્લું સ્ટેટમેન્ટ શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ યસ z બરાબર -3x પ્લસ 4y ને સંગત મૂલ્ય. આ શિરોબિંદુ અને એક શિરોબિંદુને સંકટ આ હેતુલક્ષી વિધેયનું મૂલ્ય. શિરોબિંદુઓ O 00, A 40, B 23 અને C 04. યસ અહીંયા કિંમતો મૂકવાની ને z નું મૂલ્ય શોધવાનું. 00 તો આપણને 0 મળશે, 4 એટલે કે -12 મળશે, અહીંયા -6 પ્લસ 12 એટલે કે આપણને 6 મળશે. અગેન 0 પ્લસ 4 એટલે આ 16 મળશે. ઓકે તો યસ અહીંયા -6 અને ઓકે ફાઇન. અહીંયા આપણને શું કીધું છે? ન્યૂનતમ મૂલ્ય. આ બધામાં નાનું મૂલ્ય કેવું છે તો -12. ઓકે ના હવે પ્રદેશ સીમિત છે કે અસીમિત એના પ્રમાણે થશે. અહીંયા જે પ્રદેશ છે સીમિત છે કે નહીં તો એ સીમિત છે તો આ જ વસ્તુનું મૂલ્ય. આગળ ચકાસણી કરવાની નથી. આ થશે ન્યૂનતમ. યસ માટે યસ અહીંયા હેતુલક્ષી વિધેય z ને બિંદુ 4a 40 આગળ ન્યૂનતમ મૂલ્ય -12 મળે. That's it. આ તમારો દાખલો, બીજું કઈ જ નહીં. 40 આગળ અને યસ -12. આ તમારો એક્ઝામ્પલ ફિનિશ થઈ ગયો. અને યસ અહીંયા 2021 માં જે તમારે આવવાનું છે એનું મેજર ખાલી એક જ દાખલો મારે કાલે યસ નેક્સ્ટ લેક્ચરમાં હું લઈશું તમને અને એ વસ્તુ હું તમને બતાવીશ કે એ વસ્તુ કેવી રીતે કરવાની. યસ છે આ જ વસ્તુ, નવું કઈ જ નથી. પણ યસ એમાં ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હોય ત્યારે કેવી રીતે કરવાનું હોય. યસ તમને ઘણાને બધાને ખબર પણ હશે. યસ અહીંયા હવે છે ને તમારે ઓકે એમ તો 3 દાખલા ગણાશે. પહેલો, ત્રીજો અને 5મો દાખલો હું હોમવર્ક આપું છું. મેં 3 ગણાવ્યા છે ને. યસ હોમવર્ક સ્વાધ્યાય 12.1 માં એક્ઝામ્પલ 1, 3 અને 5. ઓકે યસ આ તમારે હોમવર્ક કરવાનું છે. યસ કાલે મોસ્ટ પ્રોબેબલી ફિનિશ કરવાનો પ્રયત્ન કરીશું આપણે.
ઓકે, યસ, આ રીતના સીમિત પ્રદેશના બી જોઈશું ને અસીમિતમાં જો આવરી લેવાશે તો યસ એ જ જોઈ લઈશું. અને તમારે યુ આર ડન વિથ ધેટ થિંગ. ઓકે, આમાં બીજું વિશેષ કંઈ કરવાનું નથી. ઓકે, પણ યસ સાથે કરવાનું છે, સમજીને કરવાનું છે. ગ્રાફ દોરવામાં ધ્યાન રાખવાનું છે અને આલેખમાં શક્ય ઉકેલ પ્રદેશ શોધવો એ જ વસ્તુ મહત્વનું છે. બાકીનું એકદમ સરળ વસ્તુ છે. ઓકે, તો ઇઝીલી આ માર્ક મળી જાય એવા છે. 3 માર્કનો ક્વેશ્ચન આવે છે, તો યસ એ ખોવાના નથી. બરાબર તૈયારી કરતા રહેજો, વ્યવસ્થિત મહેનત કરતા રહેજો અને દાખલાઓની પ્રેક્ટિસ કરતા રહેજો. એટલું જ.